હે મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને આપણે આવી ગયા છે. અને જો આપણા સાથે અજ્જાભાઈ આવે છે ને, એ આપણે જોડે જ આગતો તો બાઈક, અને હમણાં ફાસ્ટ નીકળી ગયો કેમ કે થોડો એ બી બહારથી આવે છે ને એને જવાનું છે વેરાવાળા. તો મિત્રો, કેમ છો? મજામાં? તો સૌ સારું હશે. તો મિત્રો, આપણે ભગવાનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભગવાન બધીને સારું જ રાખે. અને ઉપરવાળાથી બી રિક્વેસ્ટ કરીએ છીએ, ભગવાન અલ્લાહ છે એનાથી બી રિક્વેસ્ટ કરીએ છીએ કે જેવા આપણે છે એવા જ રાખે, ઉપરવાળાનું ધ્યાન રાખે આપણું. તો મિત્રો, કેમ છો? મજામાં ગયા મિત્રો? તો ફરીથી આપણે ઘરે જઈએ છીએ. તો આપણે વ્લોગનું શરૂઆત થઈ ગઈ છે મિત્રો, અને જોઈ શકો છો વ્યૂ. અને મામાની મોજ હોટેલનું છે. નાનું રિવ્યૂ જોયું હશે તમે, કેમ કે એના રિવ્યૂ હમણાં બહુ ફેમસ છે. કેમ કે મામાની મોજ હમણાં નવું થોડુંક કામગીરી ચાલુ છે. અને થાર વેડી જોઉં મિત્રો. થાર કોને કોને પસંદ છે લાઈક કરી કમેન્ટમાં બતાવજો મિત્રો. અને જો અહીંયા પણ ફ્રૂટ્સ માટેનું બધી લખેલું છે, ફ્રૂટ આવે છે ને એ માટે બધી ખાવા પીવાનું લખેલું છે, પંજાબી, ગુજરાતી, જે બી જાતનું ખાવું હોય ને એ જાતનું મળી જાય અહીંયા. અને મિત્રો, જો કેટલી ટ્રાફિક નથી આજે, ટ્રાફિક થોડી ખાલી છે. અને અહીંયા સીએનજી મળતું નથી પેટ્રોલ પંપમાં, ને લોકો જો આરામથી મોજથી બેઠા છે. અને વરસાદનું વાતાવરણ છે, કેમ કે વરસાદ રસ્તામાં આવેલો થોડુંક છે ને, આપણે સરવડો નાખી ગયો તો થોડુંક નાનું વાદળું આવ્યું હતું ને, વાદળું થોડુંક પડ્યું હતું, એટલે વાતાવરણ હતું. અને જો અંકલ કેવા મસ્તીના જાય છે હેલ્મેટ બેલ્મેટ ચડાવીને, આરામથી મોજ કરતાં. અને મિત્રો, હવે આપણે આવવાનું છે જેકપોટ આવવાનું છે. તો જેકપોટના છે ને બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે પોલીસવાળા બેઠા હોય ને. તો ને આપણે એક રસ્તા પર આ સીલ પોરબંદર હાઈવે છે, આ સીલ ગામ પાસેથી આપણે આવેલા. તો જો અહીંયા રોડ ઉપર છે ને પોરબંદર હાઈવે, આ દ્વારકાવાળો રસ્તો છે. તો આ રસ્તા પર હાઈવે ટુ હાઈવે મળે. તો આ રસ્તા પર છે ને એક એકેડમી બનાવેલી કે રમવા માટે, જો આ બનાવેલું છે, જોઈ શકો છો તમે. જોયું તમે હમણાં તે રમવા માટે એની ફી કેટલી છે એ કોઈને ખબર હોય તો બતાવજો. આપણે રમવાનું તો કંઈ શોખ નથી, પણ ફી કેટલી છે જણાવજો, આપણને કમેન્ટ કરીને બતાવજો. અને જો આવી ગયું જેકપોટ. આ જેકપોટ પાસે છે ને બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે સીસીટીવી કેમેરા પણ ઉપર છે. અને પોલીસવાળા બી અહીંયા બેઠા હોય. તો મિત્રો, બહુ ધ્યાન રાખીને ચલાવવી પડે. અને મિત્રો, લાઇસન્સ વગર તો બાઇક જ ન ચલાવે મિત્રો. હા મિત્રો, હેલ્મેટ વગર ચાલી જાય મિત્રો, પણ બાઇક આપણે લાઇસન્સ વગર ન ચાલે. કેમ કે પોલીસવાળા તમને પકડે ને ત્યારે લાઇસન્સ પહેલાં માંગે. પહેલાં એ નહીં પૂછે કે હેલ્મેટ નહીં, પણ હેલ્મેટ બી જરૂરી છે મિત્રો. કેમ કે હેલ્મેટ વગર તો બાઇક ચાલતી જ નથી. કેમ કે તમે ફૂલ સ્પીડે જાઓ ને મિત્રો, જો તમે ફૂલ સ્પીડ આપતા હોય ને મિત્રો, તો તમારે છે ને કમ્પ્લીટ રહેવું જોઈએ. ગ્લવ્સ છે, એનું જે પહેરવાનું આવે છે, જેકેટ વગેરે આવે છે, ઘણી ચીજો આવે છે, તો એ બધી કમ્પ્લીટ કરીને બાઇક ચલાવવી જોઈએ. કેમ કે એનું કંઈ નક્કી નથી હોતી બાઇકનું. કેમ કે આપણાને ભરોસો છે, પણ બાઇકને થોડીને ભરોસો છે મિત્રો. કેમ કે બાઇક કયો રસ્તો કેવો છે ને કયા રસ્તા પર આપણે કેમ ભગાડીએ, એ બધી અનુભવ હોય તો વાંધો ના આવે. બાકી કેવા લોકો છે તો જો કે કંઈ વિચારતા નથી ને બસ દોડા જ જાય છે. અને જો આ મિત્રો, અંદર લોકો જાય છે ફરવા માટે, ગયેલા હોય તો રિક્ષા ભરાઈને જાય છે. મુસલમાન છે મિત્રો, તો ફરવા માટે ગયા હોય, કેમ કે તહેવાર હોય તો તહેવાર ઉપર ફરવા જાય, યા તો શુક્રવારે ફરવા જાય. તો આ વિડીયો છે તહેવારનો મિત્રો. તો તહેવારમાં આપણે ફરવા ક્યાંય ગયા નહોતા, પણ આ વિડીયો છે ને શુક્રવારનું છે. તહેવાર હતો ત્યારે એના અમે શુક્રવાર માનીએ છીએ મિત્રો. તો આ તમે શું માનો છો શુક્રવારને? તો મને કમેન્ટ કરીને જણાવજો. ને જો આગળ જે આપણે એસપી સાઇન, કેમ કે એસપી સાઇન હમણાં માંગરોળમાં બહુ જ ફેમસ છે, લોકો બહુ જ લઈ રહ્યા છે એસપી સાઇન. અને મિત્રો, કઈ ટાઈપની વાત કરવી જોઈએ, મારી વાતના અંદર કોઈ ભૂલ મિસ્ટેક થતી હોય તો મને છે ને કમેન્ટ કરીને જણાવજો. ને જો ઇટાસી જાય, ટ્રકના અંદર ભરાઈને જાય છે, વિચાર તો કરો કેટલું વજન હોય છે એના અંદર. આપણે જોઈએ છીએ તો એનું સાંકળનું ટાયર હોય છે અંદર, ચેનવાળું, કેટલું વજનવાળું હોય છે. અને જો રસ્તાથી આરપાર જાય છે બોલેરો માલ ભરીને. અને મિત્રો, વ્યૂ જો કેટલો, રસ્તો બી મસ્ત છે. આવો રસ્તો છે ને મિત્રો ક્યાંય નહીં મળે. કેમ કે આપણે જુનાગઢ હાઈવે પણ છે ને, એ પણ આવો નથી મિત્રો. ને જે માંગરોળ રહેતા હશે, જે માંગરોળથી બ્લોગ જોઈ છે, કમેન્ટ કરીને જણાવજો કે માંગરોળ તમે કયા ઇલાકામાં રહો છો. અને જુનાગઢ જિલ્લામાં રહેતા હોય તો જુનાગઢ જિલ્લાનું બી જણાવી દેજો મિત્રો. અને મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને જણાવજો. અને મારી કોઈ ગલતી હોય તો મને ગલતી જણાવજો. અને બ્લોગના અંદર આપણે સુધારો કરશું. હવે થંબનેલ બંબેલ બનાવશું આપણે, ને એ બધી કરવાનું છે મિત્રો. તો તમારા ભાઈને વધારેમાં વધારે સપોર્ટ કરો, અને તમારા ભાઈને 4000 ઘંટા વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો મિત્રો. તો વિડીયોને કરો એન્જોય મિત્રો. અને આપણું વિડીયો થોડુંક આગળ જઈને પેટ્રોલ પંપ પાસે જઈને ખતમ થવાનું છે. કેમ કે મિત્રો,
આપણે છે ને અહીંયા રોકી દેવાની થાય છે, કેમ કે આગળ પોલીસવાળા હોય છે તો આગળ થોડુંક પ્રોબ્લેમ થાય, એના કરતાં વિડીયો આપણે બંધ કરતા હોય, કેમ કે પબ્લિક રિએક્શન અહીં શું છે માંગરોળના અંદર કોઈ બી ગુજરાતના અંદર થોડું ઘણું છે ને, આપણે ગુજરાત તો નથી કહેતો પણ હવે માંગરોળ, કેશોદ, વેરાવળ જેવા એવા ગામ છે ને, એ ગામના અંદર કોઈ બી જાતનું કંઈ દેખાય ને તો પોલીસવાળાને પકડી લે છે, ઝપટી લે છે. તો બહુ ધ્યાન રાખવું પડે મિત્રો. તો વિડીયોનો કરો એન્જોય ને ચાલો મળશું બીજા બ્લોગમાં. તો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો ને જો આ લોકોને કોઈ હટાડવાવાળું નથી, જો રસ્તામાં બેઠા છે એનું કંઈ ટેન્શન નથી મિત્રો. તો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો મળીએ આગલા બ્લોગમાં. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पहनने जाना है. बाय.